અત્યારે પહેલી વાર આવું મોરબીમાં આવ્યું છે મોડો છું બ્લોગ બનાવી. હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. તો આજે અમે જાય છીએ જોવા જેવી દુનિયા જોવા. નામ તો અજીબ લાગતું હશે પણ અહીંયા જઈને જોઈશી કેવી જોવા જેવી દુનિયા છે કે પછી કંઈ કહેવાય નહીં અત્યારે, કેમ કે જોઈ નથી આપણે એટલે. તો અત્યારે હું વ્લોગ સ્ટાર્ટ કરું છું રાઈટના, કેમ કે રાઈટના જ ફરવાની મજા આવે, તમને તો ખબર જ હશે. તો હવે ચાલો जाइए गाइस, आज हम जाने हैं देखने वाली दुनिया में. મોરબીની ટ્રાફિક. આજે કેવું ગીત કેતા? लाल परी लाल परी लाल लाल परी नारो मुझको लाल मंगवा दो. ये देखने वाली दुनिया कहाँ रह गई? अजी 1 किलोमीटर आगे. कितना रेट करो. व्लॉग बनाने वाले व्लॉग नहीं बना रहे तो हम व्लॉग जो હવે અમે આયા પહોંચી ગયા હી જોવા જેવી દુનિયા જોવા. અહીંયા આટલું બધું ટ્રાફિક છે, અમને તો એવું લાગે કે બધું આખા મોરબીનું આયા જ માણા આવતા રહ્યા જોવા. અમે બધા અહીંયા ઊભા રહી ગયા છીએ અને મારા પપ્પા ગયા છે પાર્કિંગ કરવા. અને આમ જો તમે, ઓ માય ફેવરેટ કાર BMW માય ડ્રીમ ગાડી. તો હવે આપણે અંદર જઈ ત્યારે તમને મળીએ. ત્યાં સુધી મારા બ્લોગમાં બન્યા જ રહીજો. હવે ગેટ કેટલું ગેટ આવ્યું પાર્કિંગથી તમને ખબર છે. તમે અહીંયા આવો તો પાસે જ પાર્કિંગ કરજો. માણા જુઓ શું આવશો, પૂરું થઈ ગયું. અચ્છા નથી ગેટે પહોંચી ગયા છીએ. જોવા જેવી દુનિયામાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. કરતા જ આપણે મળી ગયું છે વોટરફોલ. રે ઊભી રે. તો અમે લીધું આઈનું મેપ, અમે ખોવાઈ ન જાય એટલે. પણ આ તો કોન્સેપ્ટ જેવું લાગે BTS ના કોન્સેપ્ટ. વાવ, સાચું તો અમે મિસ કરી દે તો જોવા જેવી દુનિયા. સારું અમે આવ્યા. થેન્ક યુ પપ્પા અમને લાવવા માટે. બધા દોડ્યા જાય. અમે થોડા દૂર રહી ગયા. અમે દોડમાં હારી ગયા. નીચે બેસી રહેજો. ગાડી કાઢો ને એમ લાગે વધારે ટ્રાફિક છે. સાચી વાત એવું લાગે. અમારી હાથે ખુલી ગયું. અમારી હાથે ખુલી ગયું. લાઈન બંધ થઈ ગઈ છે તો ખુલી ગયું. એટલા બધા વેટિંગમાં. અહીંયા વિક્રમ બેતાલનો શો અમે જોવા આવ્યા. ખૂબ ટ્રાફિક છે. દોડો નહીં બાળકો, બાળકો. आज बहुत मजा नीचे माणा बेटा लंबा है और मेरा बोझ भी तुझे कम लगे, इसलिए इस बार मैं तुझे भविष्य की कहानी सुनाता हूँ. વાવ, નાના છોકરા બધા જીવે. तकरीबन 2000 મજા આવી. એકડું એમને છોકરા રોવા મહિના બાજુમાં બેઠા હતા, એ રોવા મહિના હતા. ઓ કેવડી મસ્તી હતી. પિંચા જેવડી હતી. શીખા જેવડી. વિક્રમ બેતાલના શોમાં ઘણું શીખવા જેવું હતું. અને અમે આમ ક્યાંક જોવા જાય, માં પપ્પા લઈ જાય, માં મમ્મી લઈ જાય, અમને ત્યાં ભેગા ભેગા હેલા જાય. અમે બીજો શો જોવા આવ્યા. એ નાના છોકરાનો પપેટ શો. વિક્રમ બેતાલ પૂરું થઈ ગયું એટલે. વિક્રમ બેતાલ પૂરું થઈ ગયું. આટલી ટ્રાફિક છે મિત્રો. દુયા બેઠો હેલો આજે હું બ્લોગ નહીં બનાવ, બેન બનાવે ગાઈસ
અમને વો દેખા કરીને मकड़ी स्पाइडर में बोल मैं निसार में गया था उधर है ना स्कूले गयो तो हमको ना મને स्कूले गयो तो मैंने कार्ड दी પછી એમ કીધું એ કાર્ડ જોઈને અમે અહીંયા આવ્યા મહિનાની 1 તારીખે જાણ પેલા નહીં 11મા મહિનાની 11મા મહિનાની તારીખે જાણ આ તો અમે અહીંયા આવ્યા હી દેખ લો કેસે देख लो देखो कैसे હા હિન્દી જ બોલે हिंदी नीचे बैठे हुए प्लेटफॉर्म मार्ग के लिए जगह पर ही बैठे પપેટ શો ગમ્યો તને હે नॉट बैड पर नॉट गुड પપેટ શો સારો હતો નાના છોકરાઓ અહીંયા જો ગેમ રમાડે નાના છોકરાઓને સાપસીડી રમાડે છે જો અહીંયા સ્ટોર છે ટ્રેન જેવી લાગે ચાલો બનીએ સુપર હીરો પણ બહુ ટ્રાફિક છે સુપર હીરોમાં અને હનુમાનજીમાં પછી ઓલા પ્લેનમાં જવાનું વિચારી પેલા ઘણો પેટ પૂજા કરી લઈ લાગી આ શો જોવા આવ્યા અહીંયા જાજી ગળદી નથી શૂટિંગ અલાઉ નથી એટલે અમે શૂટિંગ ન કરીએ જો હવે અમે કોણ ખાઈ અમે અહીંયા બધાએ નાસ્તો કરવા બેઠા હતા અને હું ને મારી બેન આવી ઠંડીની આઈસ કોણ ખાતા હતા સાચું કહું ને તો આ શોમાં અમને ન મજા આવી અમારી માટે બોરિંગ હતું હવે હનુમાનજી જોવા જાય હનુમાનજીના શોમાં હવે પહોંચી ગયા છીએ અમે કોણ ખાતા આમાં હનુમાનજીમાં તો ચાલો જોઈએ કે કેવું છે અંદર જતા પહેલાં તો આવડી મોટી અમને ટ્રાફિક બતાવી ગઈ ને અમે ટ્રાફિકને જોઈને કેટલો કંટાળતા હતા नानी होगी हिमालय से संजीव જય શ્રી રામ શ્રી રામ हमारी जिम्मेदारी है શો પૂરો હનુમાનજીનો અને એના ભેગો બધું ટાઈમે પૂરું 12 વાગી ગયા રાતના હવે બધું પૂરું સમજો બધા ઘરે જઈએ અમે ઘરે જઈએ गुड नाइट ગુડ નાઇટ આજનો વ્લોગ અહીં જતો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ બેનનો પહેલો વ્લોગને જજો પ્યાર દઈ દેજો હાલો શુભ રાત્રિ ગુડ નાઇટ બાય બાય આમ પણ ક્યાં જઈને ગોથા ખાવા જાય છે આ બે આ પિન્સો આ મમ્મી આ પપ્પા આ લતા કાકી અને હું हमारी राइड आ गए આપણે કઈ જગ્યાએ બાદ છે બીજી ગાય માતાની તો જોવા જેવી દુનિયા તો જોવા જેવી હતી તમે મિસ કરી દીધો તો મારા વ્લોગમાં જોઈ લેજો આ અત્યારે પહેલી વાર આવું મોરબીમાં આવ્યું છે એટલે અમે બધાએ સારું મિસ ન કરી તમારા જેવી તે હા અમે જોઈ આવ્યા તમે જોયા આવ્યા કે ન જોયા કમેન્ટમાં કહી દેજો બાય